મહીસાગર જિલ્લામાં ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરાઈ છે। ત્યારે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે પાર્ટીના કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો। ત્યારે જીતુ વાઘાણી દ્વારા જિલ્લા પ્રમુખની કરાઈ છે જાહેરાત। ત્યારે નવા પ્રમુખ તરીકે દશરથ બારિયાના નામની જાહેરાત કરાઈ છે। તો જિલ્લા પ્રમુખ તરીકે દશરથ બારિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। લોકશાહી भारतीय जनता पार्टी में आज बची है। મને આનંદ છે કે આજે મહીસાગર જિલ્લાના પ્રમુખની સંરચના માટે પ્રદેશ તરફથી મારે આવવાનું થયું છે। અમારા સીમાબેન મોયલે અમારા સંરચના પ્રદેશના ઇન્ચાર્જ શ્રી ભાઈ શ્રી ભરતભાઈ ઇન્ચાર્જ શ્રી ભાઈ શ્રી કનુભાઈ પ્રભારી શ્રી માનનીય એમપી રાજપાલભાઈ પૂર્વ ધારાસભ્ય પૂર્વ એમપી બધાની સંકલનમાં ચર્ચાઓ થઈ। બૂથથી માંડીને જિલ્લા પ્રમુખને પ્રદેશ પ્રમુખની પણ સંરચના એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસમાં ક્યાંય પણ આવી વ્યવસ્થાઓ જોવા મળતી નથી। સીધી જ નિમણૂકો થાય છે। કાર્યકર્તાઓ જેને મત આપવાનો અધિકાર છે એ પ્રમુખો પ્રતિનિધિઓ એ પણ હાજર હોય છે। પણ મને આનંદ છે કે અગાઉ પણ જેમના ફોર્મ ભરાણા છે અને પછી જે પ્રકારે અમે આખી સંરચના કરી છે એ પ્રમાણે ખુલ્લામાં બધાની સાથે લઈને જાહેરમાં સંરચના થઈ છે। પ્રદેશ તરફથી પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર પ્રદેશ સંગઠન દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લાના પ્રમુખોની નિમણૂકો થઈ રહી છે। આજે મહીસાગર જિલ્લાના પ્રમુખ તરીકે દશરથભાઈ બારિયાની નિમણૂક થઈ છે। પણ આપણે જોયું એ પ્રમાણે એમને દરખાસ્તને ટેકો એ પણ સ્થાનિક આગેવાનોએ અને માનનીય એમપીસીએ આપ્યો। અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે બીજી કોઈ દરખાસ્ત છે? આ ભારતીય જનતા પાર્ટી છે।